નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર કેન્ટીનપડા પાછળ જૂના આદલસર તરફ જવાના રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। નાના બાળકો, સિનિયર સિટીઝન અને ટીચર્સ અમારા પાણીમાં થઈને ઘરેથી બહાર અને બહારથી ઘરે ઝેરી જીવજંતુના ભય વચ્ચે આવવું પડે છે। લખતર કેન્ટીનપડા પાછળ આદલસર ગામ તરફ જવાનો જૂનો માર્ગ આવેલ છે। આ માર્ગ ઉપર આશરે 5 વર્ષ પહેલા મહિલા સરપંચ રંજનબેન ગંગારામ પટેલના પુત્ર ભરત ગંગારામ પટેલ દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી સીસી રોડ બનાવવામાં આવ્યો હતો। આ રોડ ઉપર સિમેન્ટ રેતી કપચીમાંથી કોઈ ચીજ વસ્તુ હાલમાં દેખાતી નથી। આ માર્ગ ઉપર હાલ છેલ્લા 2 દિવસથી વરસાદના ધસમસતા પાણી વહી રહ્યા છે। ત્યારે આ માર્ગ ઉપર રહેતા કુટુંબના નાના બાળકો, મહિલાઓ, સિનિયર સિટીઝન, ટીચર્સ હમણાં પાણીમાંથી આવન જાવન કરી રહ્યા છે। ત્યારે જે કેન્ટીનપરામાં રહેતા નરસિંહભાઈ જખવાડિયાના ઘરમાં કોબરા સર્પ નીકળ્યો હતો, ત્યારે રેસ્ક્યુઅરને પણ ટીચર્સ હમણાં પાણીમાં થઈને સર્પનું રેસ્ક્યુ કરવા જવું પડ્યું હતું। ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકોને નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે અમારા વિસ્તાર અને અમારી પાસે સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત મોબાઈલ લઈ અને ઓટીપી લઈ સદસ્ય બનાવે છે, પરંતુ હાલમાં કઈ હાલતમાં છે, અમારા ઘરની હાલત શું છે તે કોઈ પૂછવા આવતું નથી। આથી અમારા વિસ્તારના લોકોને એવું લાગી રહ્યું છે કે અમે ફક્ત મત દેવા માટે જ આવ્યા છીએ, સુવિધા મેળવવા માટે નહીં, તેમ કહી તેમના દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે ઓટીપી આપી દીધા અને ઘણો સમય થઈ ગયો, અમે સદસ્ય પણ બની ગયા છે, પરંતુ અમારી ખબર કાઢવાવાળું કોઈ છે જ નહીં। હાલ આપણે લખતરના કેન્ટીનપરા વિસ્તારમાં ઊભા છીએ। આ વિસ્તારની અંદર આપ જોઈ શકો છો, પાછળની સાઈડની અંદર કેટલું બધું પાણી ભર્યું છે। આ છોકરાઓ પણ પાણીમાંથી આવવું અને જવું પડે છે અને તેઓને હાલાકીનો પાર નથી। ત્યારે આ કેન્ટીનપરામાં નરસિંહભાઈ નામની એક વ્યક્તિના ઘરની અંદર કોબરા સર્પ નીકળ્યો હતો અને તેને મહા મહેનતે પકડવામાં આવ્યો અને આ સર્પને લઈ જવા માટે થઈ પાણીમાંથી થઈ પસાર થવું પડ્યું। મેં પોતે રેસ્ક્યુ કર્યું છે, મારી સાથે એ ભાઈ છે તેમને આ ડબ્બો છે તે લાકડીના સહારે પકડી અને પાણીમાંથી આવવું પડ્યું છે। ત્યારે જ્યારે આવી હાલત છે ત્યારે લખતરના જે સત્તાધીશો છે, ગ્રામ પંચાયતના સત્તાધીશો છે, એમને એક ખાસ લખતર ન્યૂઝ અપડેટના માધ્યમથી એ વિનંતી કે તમે છે ને આ વિસ્તારમાં જુઓ। આ વર્ષ જે આ રસ્તો છે, આ રોડ ઉપર લગભગ આશરે 5 કે 7 વર્ષ પહેલાં તે સીસી રોડ બનાવવામાં આવ્યો નથી। અહીંયા સીસી રોડ નથી, કપચી નથી, રેતી નથી, કંઈ ત્રણેય ક્યાંય ગયું અને ભ્રષ્ટાચારે એટલી બધી માજા મૂકી છે। અને ગયા વર્ષે જે આ વિસ્તારના જે સભ્યો હતા તેમના દ્વારા જે રોડ બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં હાલમાં કંઈ છે જ નહીં અને આ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં ટીચર્સ હમણાં પાણી છે, આ પાણી ક્યારે ઉતરશે તે નક્કી નથી। નાના બાળકો કઈના ઓથાર નીચે જીવી રહ્યા છે। આજ કોબરા સર્પ છે, આ લોકોનું એવું કહેવું છે કે તેમના ઘરની અંદર વાડે ઘડીએ અલગ અલગ પ્રકારના સાપ આવે છે, તેઓ ઓળખતા નથી, પણ આજે કોબરા સાપ આવતા તેને મહા મહેનતે પકડવામાં આવ્યો છે અને હાલ અમે તેને રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીની સરકારને ખાસ વિનંતી કે ગ્રામ્ય વિસ્તારની અંદર ધ્યાન આપો, અન્યથા આવતા જે ધારાસભાની ચૂંટણી છે, તાલુકા પંચાયતની ચૂંટણી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર તમને જડબાતોડ જવાબ મળશે અને તમારે લોકોને ઘરે પગે લગાવવા જશો ને તોય પણ તમને કોઈ મત નહીં આપે। આ વાત ખાસ યાદ રાખજો। વિજય જોશી, લખતર ન્યૂઝ અપડેટ, લખતર, ગુજરાત।